नाम छे ऊंटनी गर्दन। एक अकबर राजा था। તેમના મહેલમાં કેટલા દરબારીઓ હતા, પણ તેમને એક જ દરબારી ગમતો હતો, તે હતો બિલબર. બિલબર બહુ ખૂબ હોશિયાર હતો. થોડાક દી પછી બિલબરે ખૂબ સરસ કામ કરી દીધું. એટલે અકબર રાજા કહે કે હું તને ઇનામ આપીશ. પછી હાલો આપણે રાજમહેલ જતા અકબર રાજા ભૂલી ગયા ઇનામ આપવું. બિરબલ કહે રાજા કઈ મોકલાવું? કઈ ભૂલી ગયા છો? વારંવાર કે પણ અકબર રાજા તો ના જ પાડતા હતા. પછી થોડાક દી થઈ ગયા. પછી એક દિવસ રાજા નમુના નદીને ધ્યાન રાખતા હતા. ત્યાંથી એક ઊંટ પસાર થયો. બિરબલને કહે કે આ ઊંટની ડોક વાંકી કેમ છે? બિરબલ કહે વિચારીને કે આ વચન આપ્યું હતું અને તે ભૂલી ગયો છે, એટલે આની ડોક વાંકી છે. પછી રાજાને પણ પેલું યાદ આવી ગયું ઇનામ. તે ફટાફટ કે ચાલો આપણે પેલા રાજમહેલ જઈએ. પછી તે રાજમહેલ ગયા. પછી તેમે ઇનામ આપ્યું રાજાને. રાજાએ બિરબલને ઇનામ આપ્યું. પછી રાજા હસ્યા કે મારી ડોક પેલા ઊંટ જેવી તો નહીં થઈ જાય ને? પછી બે જોર જોરથી હસવા લાગ્યા અકબર ને બિરબલ. આપણે આવું કહેવાનું વચન